મારી સાસુ યુવાન હતી, પણ મારી પત્ની જ્યારે મારી પાસે આવતી ત્યારે મારી સાસુના પગમાં દુખાવો થતો અને તે ચીસો પાડવા લાગતી. એક દિવસ મેં મારી પત્નીને બદલે મારી સાસુને રૂમમાં બંધ કરી દીધી અને 2 કલાક તેની સાથે. કેટલી વખત આપણે માણસો ગુસ્સા અને નારાજગીમાં એવા કાર્યો કરીએ છીએ જે કરતા પહેલા આપણે કદાચ એકવાર નહીં પણ 100 વાર વિચારવું જોઈએ. ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા આપણને પછતાવવા મજબૂર કરે છે. અને મારા જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. ગુસ્સા અને નારાજગીએ મારું લગ્ન જીવન બરબાદ કરી નાખ્યું. મારી આ વાત રૂંવાડા ઊભા કરી આપે તેવી તો છે જ, પણ સાથે સંબંધ માટે પણ જરૂરી છે. તેથી મારી વાત અંત સુધી સાંભળજો. મારું નામ રોહન છે અને હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી છું. મારા લગ્નને લગભગ 6 મહિના થવાના છે અને આટલા મહિનાઓ મેં મુશ્કેલીમાં વિતાવ્યા છે. અને આ મુશ્કેલીનું કારણ બીજું કોઈ નહીં પણ મારી સાસુ હતી. હંમેશા સ્વસ્થ રહેવા વાળી મારી સાસુને ખબર નહીં તે સમયે શું થતું હતું. જ્યારે મારી પત્ની અને હું એકબીજા સાથે સમય વિતાવવાની ઈચ્છા કરતા તો તેને કંઈ થઈ જતું અને આ લગ્નના પહેલા દિવસથી જ શરૂ હતું. આજે પણ હું ઓફિસેથી થાકીને ઘરે આવ્યો તો રોજ જેમ પહેલા મારી સાસુને મળ્યો. મારી પત્ની નિશા ઘરે હાજર ન હતી અને મારી સાસુ ત્યાં હાજર હતી. મને જોઈ તેના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે મારા માટે ચા બનાવી લાવી હતી, તેથી મારે તેના હાથની ચા પીવી પડી. મેં વિચાર્યું હતું કે હું ચા પૂરી કરી સીધો મારા રૂમમાં જઈશ, કારણ કે મારી સાસુ છેલ્લા 10 મિનિટથી મારી સામે જોઈ રહી હતી અને હું શરમથી પાણી થઈ રહ્યો હતો. તેની આંખોનો દેખાવ એવો હતો કે હું ગભરાઈ ગયો અને રોજ આવું જ થતું. હું તેની સામે આવતો તો તેનો મને જોવાનો અંદાજ બદલાઈ જતો, એના ચહેરા પર સ્મિત આવી જતું અને તે કંઈ બોલ્યા વગર મારી સામે જોતી રહેતી. તે હજુ પણ કંઈ બોલ્યા વિના મને જોઈ રહી હતી. તેથી મને લાગ્યું કે જો હું તેમની સામે થોડો વધુ સમય બેસીશ તો હું ગભરાતો રહીશ. ક્યારેક તો તે મારી એટલી નજીક બેસી જતી કે મારા માટે તેને સહન કરવું મુશ્કેલ હતું. મારી સાસુ 33 વર્ષની યુવાન મહિલા હતી, પણ તેની નજર, તેનું હલનચલન બધાથી એવું લાગતું હતું કે તે 16 વર્ષની છોકરી છે. અને જ્યારે તે મારી નજીક આવી અને કોઈને કોઈ બહાને મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતી તો મારો જીવ નીકળી જતો. આ સમયે મને મારી પત્ની પર ગુસ્સો આવતો હતો કે મને ખબર નથી તે ક્યાં છે. હું બહુ મુશ્કેલીથી મારી સાસુને સહન કરતો હતો. નિશાને ખબર હતી કે મને તેનું આ સમયે બહાર નીકળવું પસંદ નથી, પરંતુ તેમ છતાં તે મારી મરજી વિરુદ્ધ જતી હતી. જ્યારે થોડો સમય પસાર થઈ ગયો તો મારું તેની સામે બેસવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. હું સોફા પરથી ઊભો થયો અને કહ્યું કે આંટી, જ્યારે નિશા આવે ત્યારે તમે તેને રૂમમાં મોકલજો. મારી વાત સાંભળી આંટી કહેવા લાગી કે તમે રૂમમાં એકલા શું કરશો? અહીં મારી સાથે બેસો અને મારી સાથે વાત કરો. મને પણ એકલા બેસવાથી કંટાળો આવે છે. તમારા અંકલને ગુજરી ગયાને વર્ષો થઈ ગયા છે. તે મને યુવાનીમાં જ એકલી છોડીને ચાલ્યા ગયા છે અને નિશા પાસે પણ મારા માટે સમય નથી. તમે મારી સાથે થોડો સમય વિતાવો. તેની વાત સાંભળીને અને તેનો ચહેરો જોઈને મને આશ્ચર્ય થયું. તેની સામે આ રીતે બેસવું મારા માટે મુશ્કેલી અને પરેશાની સિવાય બીજું કંઈ નહોતું. અને નિશા પણ મારા ઓફિસેથી આવ્યા પછી ઘરે હાજર નહોતી. આ સમયે મને સમજાયું કે મારી સાસુને હજી પણ એક યુવાન છોકરી તરીકે રહેવું પસંદ છે, પરંતુ મને એ ખ્યાલ નહોતો કે તેની અંદર યુવાન છોકરી જેવી ઈચ્છાઓ પણ છે. તેમનું તૈયાર થઈ રહેવું તેનામાં તો જરા પણ વિધવા સ્ત્રી જેવું ન હતું. તે તો મને નિશા કરતા પોતે પરિણીત સ્ત્રી જેવી દેખાતી હતી. તેની સામે બેસીને હું તેને સહન કરતો રહ્યો અને જ્યારે મારી હિંમત સમાપ્ત થઈ ગઈ ત્યારે મેં કહ્યું,
આંટી, મારે થોડો સમય આરામ કરવો છે, ખબર નહીં નિશા ક્યારે આવશે. તેણે હસીને કહ્યું, હા જાઓ અને તમારા રૂમમાં જઈને આરામ કરો. તેની વાત સાંભળીને મારા જીવમાં જીવ આવ્યો અને હું તરત જ મારા રૂમમાં ગયો અને બેડ પર સૂતા વિચારવા લાગ્યો કે ઘર જમાઈ બનવું કેટલું મુશ્કેલ કામ છે. મારી માં બરાબર કહેતી હતી કે ઘર જમાઈ બનવાથી તારી કોઈ ઇજ્જત નહીં રહે. હવે તો હું ગુલામ બની ગયો હતો, કારણ કે હું મારી મરજીથી અહીં ઉઠી બેસી શકતો પણ ન હતો અને બધું કામ મારી સાસુની ઈચ્છા મુજબ કરતો હતો. પણ વધુ શરમ મને ત્યારે આવતી જ્યારે હું અને નિશા એકસાથે સમય વિતાવવા માંગતા તો મારી સાસુ તેના રૂમમાંથી ઉઠી અમારી પાસે ચાલી આવતી અને આખો દિવસ એકદમ ફિટ રહેવા વાળી મારા સાસુને ખબર નહીં આ સમયે શું થઈ જાય છે અને તે તેના પગના દુખાવાથી પીડાતી નીચે આવે છે અને તે આવતાની સાથે જ તે અમારા રૂમનો દરવાજો જોરથી મારવા લાગે છે અને જ્યાં સુધી નિશા તેની પાસે ન જાય ત્યાં સુધી તેને શાંતિ ન થતી અથવા તે પોતે આવીને અમારા રૂમમાં બેસી રહેતી અને તેનો પાછા ફરવાનો કોઈ ઈરાદો નહોતો. નિશા ક્યારેક તેના પગની માલિશ કરતી તો ક્યારેક તેનો પગ દબાવતો અને હું આ રીતે રાહ જોતો સૂઈ જતો. હું મારી સાસુની હરકતોથી ખૂબ કંટાળી ગયો હતો, કારણ કે તેમના કારણે મારી અને નિશા વચ્ચે કોઈ સંબંધ બનતો નહોતો. ન તો અમે સાથે સમય વિતાવી શકતા અને ન તો આરામથી બેસીને વાત કરી શકતા. હું સમજી શકતો ન હતો કે મારી સાસુને કેવી રીતે ખબર પડે છે કે નિશા અને હું થોડો સમય પસાર કરવા માંગીએ છીએ, કારણ કે તે જ સમયે અમારા રૂમમાં આવતી હતી જ્યારે પણ અમે બહાર જમવા જતા કે પાર્ટીમાં જતા. દરેક જગ્યાએ મારી સાસુ અમારા સાથે જ રહેતી અને તેની સ્ટાઇલ પણ કંઈક અજીબ હોતી. તેની નજર હંમેશા મારા પર જ હોતી. હું આંટીને ફક્ત નિશા માટે જ સહન કરતો હતો, કારણ કે મારા અને નિશાના લગ્ન બહુ મુશ્કેલીથી થયા હતા. પણ મને ખબર ન હતી કે લગ્ન પછી મારે નિશા સાથે તેની માની આંખોનો સામનો પણ કરવો પડશે. અને એક રાતે જ્યારે એ સમયમાં મારી સાસુએ અમારા રૂમનો દરવાજો વગાડ્યો ત્યારે મેં ગુસ્સામાં દરવાજો ખોલ્યો અને મારી પત્નીને છોડીને મારી સાસુનો હાથ પકડીને ડ્રોઈંગ રૂમમાં બંધ થઈ ગયો. નિશા પણ ડ્રોઈંગ રૂમનો દરવાજો જોરથી પછાડવા લાગી, પણ આજે હું અટકવાનો ન હતો. હું નાના મોટાની તમીઝ ભૂલી ગયો હતો. મને યાદ આવી રહ્યું હતું કે મારી સાસુને જુવાન રહેવાનો બહુ શોખ હતો. તેની હરકતોએ આજે મને આ બધું કરવા મજબૂર કર્યો હતો. આજે હું એવું કરવાનું વિચારી રહ્યો હતો જે સારો માણસ વિચારી પણ શકતો નથી. પછીના 2 કલાક સુધી હું મારી સાસુ સાથે રૂમમાં એકલો હતો અને નિશા બહારથી દરવાજો વગાડતી રહી ગઈ હતી. પણ જે ગુસ્સો મારા પર હાવી હતો તે સરળતાથી દૂર થવાનો ન હતો. 2 કલાક પછી જ્યારે મેં રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે મારો ગુસ્સો ઠંડો પડી ગયો અને મારી સાસુ સોફા પર બેઠી હતી. નિશાએ રૂમમાં પ્રવેશીને મારો કોલર પકડ્યો. તે મારી સાથે ખરાબ વર્તન કરે તે પહેલાં મેં તેને તે બધું કહ્યું જે કદાચ મારે કહેવું ન જોઈએ. એ જાણી તમારા પણ રૂમવાટા ઊભા થઈ જશે કે મારા અને મારી સાસુ વચ્ચે શું થયું. નિશા અને હું કોલેજમાં સાથે ભણતા હતા અને અમારો પ્રેમ ત્યાંથી શરૂ થયો. હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી સંબંધ ધરાવતો હતો, જ્યારે નિશા એક અમીર પરિવારની હતી. તે ખૂબ જ ખુશખુશાલ સ્વભાવની અને દરિયા દિલ છોકરી હતી. મને કોલેજમાં કની પણ વસ્તુની જરૂર હોતી કે પછી કોઈ પણ બાબતમાં મદદની જરૂર હોય તો તે તરત જ મારી મદદ માટે આવી જતી. આગળ જતા અમારી મિત્રતા વધી ગઈ અને હું તેના પ્રેમમાં પડવા લાગ્યો. પણ હું ઈચ્છતો હોવા છતાં આ વાત નિશાને કહી ન શક્યો, કારણ કે હું મધ્યમ વર્ગના કુટુંબથી સંબંધ ધરાવતો હતો અને અમારા જેવા લોકો માટે અમીર છોકરીના સપના જોવા બેઇજ્જતી સહન કરવા સિવાય કંઈ નથી. આ વિચારતા આખું 1 વર્ષ પસાર કર્યા પછી પણ મેં પોતાનો પ્રેમ તેને વ્યક્ત કર્યો ન હતો.
અને જ્યારે અમારી મિત્રતાને 1 વર્ષ થઈ ગયું ત્યારે નિશા એક દિવસ મારી પાસે આવી. કહેવા લાગી કે હું તમને એટલો પ્રેમ કરું છું કે હું તમને કહી શકતી નથી. આજ સુધી હું રાહ જોઈ રહી હતી કે તમે તમારો પ્રેમ મને વ્યક્ત કરશો. પણ લાગે છે કે તમને મારા પ્રત્યે કોઈ લાગણી નથી. તેની આંખોમાં આંસુ હતા અને હું આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો હતો. મને એ વાતનો ખ્યાલ ન હતો કે મારા હૃદયમાં જે લાગણીઓ આગ લગાવી રહી હતી તે જ લાગણીઓ તેની અંદર પણ હાજર હતી. અને તેને પ્રેમથી જોઈને મેં કહ્યું કે હું પણ તને તેટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને પ્રેમ કરે છે. આ સાંભળીને તેની ખુશીનો પાર ન રહ્યો. તે કહેવા લાગી, મારી માતા આ સાંભળી ખુશ થશે. તમે આજનું ભોજન અમારા ઘરે કરજો. તેના શબ્દો સાંભળીને હું પરેશાન થઈ ગયો. હું સુંદર અને સારો તો હતો, પરંતુ તેની સરખામણીમાં હું ખૂબ જ ગરીબ હતો અને આવી સ્થિતિમાં તેની માતા મને કેવી રીતે અપનાવે. આ વિચારીને મેં નિશાને ના પાડી કે અત્યારે હું તારી માતાને મળવા તૈયાર નથી. નિશા હસવા લાગી અને કહ્યું, મારી માતા બીજી માતાઓ જેવી નથી. તે તો બહુ સુંદર અને યુવાન છે. તે તમને મળી ખૂબ ખુશ થશે. નિશાની વાતે મને ઘણી હિંમત આપી અને હું રાત્રે નિશાનાના ઘરે પહોંચી ગયો. પણ મારી સાસુ સાથેની આ પહેલી મુલાકાત મારા માટે યાદગાર બની ગઈ હતી. નિશાની માતાએ ખૂબ જ ખુશીથી મારું સ્વાગત કર્યું. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે તે કોઈ પણ રીતે નિશાની માતા જેવી દેખાતી ન હતી. તે ખરેખર ખૂબ જ યુવાન અને સુંદર હતી. તેમની વાતચીત પણ એકદમ યુવાન છોકરીઓ જેવી હતી. તેણે ચમકતો ગુલાબી સૂટ પહેર્યો હતો અને લહેરાતા વાળ તેને ખૂબ જ સુંદર દેખાડી રહ્યા હતા. તેને નિશાને જમવાની તૈયારી માટે કિચનમાં મોકલી હતી અને તે એકલી હોલમાં બેસી માથાથી પગ સુધી મને જોવા લાગી. તેની સાથે મારી પહેલી મુલાકાત હતી, તેથી હું ખૂબ શરમાતો હતો. મને થયું કદાચ તે મને તેના જમાઈની નજરથી જોવે છે અને એ પૂછવા માંગે છે કે તેની દીકરીને શું પસંદ છે. પણ તેના દિલમાં શું છુપાયેલું છે તેની મને કંઈ ખબર ન હતી. મેં 2 વખત તેની તરફ જોયું પણ તે મને જોતી જ હતી. તેને મને ઘણા પ્રશ્નો પૂછ્યા, પણ હેરાનગીની વાત એ હતી કે તેને હું મધ્યમ વર્ગનો હોવા છતાં કોઈ સમસ્યા ન હતી અને આ એક સારું ડિનર સાબિત થયું હતું. પરંતુ જ્યારે હું ઊભો થયો ત્યારે તેણે મને કહ્યું કે આ લગ્ન માટે તેની એક શરત છે. તે મને તેના ઘરે ઘરજમાઈ તરીકે રાખશે. આ વાતથી મને આશ્ચર્ય થયું અને સાથે જ મારી ઇજ્જતને પણ ઠેસ પહોંચાડી હતી. હું કેવી રીતે લગ્ન કરીને ઘરજમાઈ બનીને રહી શકું? મારી સાસુએ મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું મારી એકમાત્ર દીકરીને નાના ઘરમાં મોકલી શકતી નથી. તેથી તમારે અમારી સાથે રહેવું પડશે અને આમ પણ હું વિધવા સ્ત્રી એકલી કેવી રીતે રહી શકું? સારું છે, હું પણ તમારી સાથે રહીશ. આ વખતે જ્યારે મેં નિશા તરફ જોયું ત્યારે તેને તેની આંખો નીચી કરી નાખી. કદાચ તે પહેલાથી જ આ જાણતી હતી. તેથી જ મને ગુસ્સો આવ્યો કે જો તેને આ વાત મને પહેલા કહી હોત તો મેં અહીં આવતા પહેલાં થોડું વિચાર્યું હોત. મેં મારી સાસુને કહ્યું કે હું વિચારવા માટે થોડો સમય લઈ શકું છું. ત્યારે મારી સાસુએ કહ્યું કે હા, હું વિચારવા માટે થોડો સમય લઈ શકું છું. પરંતુ કોઈ પણ સંજોગોમાં તે તેની દીકરીને નાના ઘરમાં વિદાય નહીં આપે. તે પોતાના જમાઈને ઘર જમાઈ જ બનાવશે. આ સાંભળી હું મારા ઘરે પાછો આવ્યો. મારા ઘરે મારા માતા પિતા અને 2 બહેનો હાજર હતી. જો તેઓને જાણ થઈ કે હું જે છોકરીને પ્રેમ કરું છું તેની માં મને તેના ઘરમાં ઘરજમાઈ તરીકે રાખવા માંગે છે તો ઘરમાં તૂફાન આવી ગયું હોત. ઘરે આવ્યા પછી મારા ફોન પર વારંવાર નિશાનો ફોન આવતો હતો. ઘણા સમય સુધી મેં ફોન ન ઉપાડ્યો અને પછી જ્યારે તે વારંવાર મેસેજ કરવા લાગી ત્યારે મેં ગુસ્સામાં આવીને નિશાનો ફોન ઉપાડ્યો અને કહ્યું કે તે મને પહેલા આ વાત કેમ ન કહી કે તારી માતા મને તમારા ઘરનો ઘરજમાઈ બનાવવા માંગે છે.
તો નિશા રડવા લાગી અને કહ્યું કે તે મને પ્રેમ કરે છે અને મારા વગર રહેવા માંગતી નથી, તેથી જ તેને મને પહેલા આ વાત ન જણાવી. કારણ કે તેને ડર હતો કે હું ના પાડીશ. તેણે કહ્યું કે તેની માતા એકલા રહેવાના ડરથી આ શરત રાખે છે. જો હું તેની આ શરત માનું તો તે થોડા સમયમાં અમને અલગ કરી આપશે. તેણે જે કહ્યું તે સાંભળીને હું પરેશાન થઈ ગયો, કારણ કે આ વાત કોઈ રીતે સાચી ન હતી કે હું ઘર જમાઈ બનું. પણ તેને ગુમાવવાની હિંમત પણ મારામાં ન હતી. નિશાએ મને જાનથી મરવાની ધમકી આપી હતી, જેથી મને મારા પરિવાર સાથે મારા સંબંધ વિશે વાત કરવી પડી. અને જેવી મારી માતાને આ વાતની જાણ થઈ તો તેને ખૂબ હંગામો કર્યો. તે કોઈ પણ સંજોગોમાં તેનો એકમાત્ર પુત્ર આટલા મોટા ઘરમાં લગ્ન કરે અને તેનો ઘર જમાઈ બને તે તેને પસંદ ન હતું. તે મારા લગ્ન કોઈ ગરીબ પરિવારની છોકરી સાથે કરવા માંગતી હતી, તેથી અમે મળીને જિંદગી પસાર કરી શકીએ. પરંતુ જ્યારે મેં મારી માતા સમક્ષ મારો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તે પહેલા તો ચૂપ રહી અને પછી મારી જીદ સામે હારી ગઈ. તેને કહ્યું જે ફેસલો કર તે 100 વખત વિચારીને કરજે. ઘરજમાઈ બન્યા પછી તારે ત્યાં માણસોના કહેવા મુજબ નાચવું પડશે. પુરુષની ઇજ્જત પત્નીને વિદા કરી લાવવાથી વધે છે, ઘરજમાઈ બની તેના ઘરે રહેવાથી નહીં. તું લાખો પૈસા મહેનત કરી અને કમાઈશ, પણ બધાને લાગશે કે તું તારા સાસરિયાઓના પૈસા પર જીવી રહ્યો છે. મેં માને કહ્યું કે હું જાણું છું કે તમારો દરેક શબ્દ સાચો છે અને હું તમને વચન આપું છું કે થોડા સમયની વાત છે, પછી હું નિશાને મારી સાથે લાવીશ. મારી વાત સાંભળી માં ચૂપ થઈ ગઈ. મારો અને નિશાનો સંબંધ પાકો થઈ ગયો અને અમારી ખુશીની કોઈ સીમા ન હતી. લગ્નમાં મારી સાસુએ મારી સાથે ખૂબ સારું વર્તન કર્યું, મોંઘી વસ્તુઓ આપી. પછી હું નિશાના ઘરે એ વિચારીને રોકાઈ ગયો કે થોડા દિવસોમાં હું મારી સાસુને સમજાવી અને નિશાને મારી સાથે લઈ જઈશ. પરંતુ આ માત્ર મારી ખુશીથી સાબિત થયું. અમારા લગ્નની પહેલી રાતથી જ મારી સાસુએ મારી જિંદગી બગાડી નાખી. હું અને નિશા દરવાજો બંધ કરીએ પહેલાં તે નીચે આવી જતી અને જ્યારે હું નિશાની નજીક જતો ત્યારે તેને કેવી રીતે ખબર પડી જતી. તેની હાજરી મારા માટે મારી પત્ની સાથે વાત કરવી પણ મુશ્કેલ બનાવી દેતું હતું. હું મજબૂર થઈ સારી રીતે આ બધું સહન કરતો હતો. નિશા તેની માતાને ખૂબ પ્રેમ કરતી હતી અને આના કારણે મને ચૂપ રહેવું પડતું હતું. ધીરે ધીરે નિશા પણ આ બધું જોઈ રહી હતી, પરંતુ તેણે મને કોઈ દિવસ આ બાબતે વાત કરી ન હતી. મારી સાસુ આખો દિવસ સ્વસ્થ રહેતી અને ખબર નહીં રાતે તેને શું થઈ જતું કે તેને નિશાની જરૂર પડતી હતી. એક દિવસ મેં જાણી જોઈને રૂમનો દરવાજો બંધ ન કર્યો. મને થયું તે રૂમનો દરવાજો બંધ કરવાનો અવાજ સાંભળી આવે છે. તેથી મેં દરવાજો બંધ ન કર્યો અને નિશા સાથે પ્રેમ કરવા લાગ્યો. પણ ત્યારે જ મારી સાથે નીચે આવી અને તેને મારી નજર સામે જોઈ. હું શરમાઈ ગયો. હું એક સારા પરિવારનો માણસ હતો અને મારી પત્ની વચ્ચે ત્રીજી વ્યક્તિ હોય તે મને સ્વીકાર ન હતું. પછી ભલે તે તેની માં કેમ ન હોય, પણ મેં તે રાત્રે એ પણ સહન કર્યું. પણ મારી નિશા સાથે ઘણી દલીલો થઈ અને મેં તેને મારી સાથે મારા ઘરે જવા દબાણ કર્યું, પરંતુ તેની માતાની તબિયત સારી નથી તેથી તે ન આવી. અને જ્યારે બીજા દિવસે તેની માતાએ ફરી એવું કર્યું તેથી મેં ગુસ્સામાં નિશાને છોડી દીધી અને તેની માતાનો હાથ પકડીને તેને રૂમમાં લઈ ગયો. અને જ્યારે મેં 2 કલાક પછી ડ્રોઈંગ રૂમનો દરવાજો ખોલ્યો તો મારો ગુસ્સો શાંત હતો. જો કે નિશા 2 કલાક સુધી દરવાજાની બહાર ઊભી રહી હતી. તે પછી તે રૂમમાં પ્રવેશી અને મારો કોલર પકડીને રડવા લાગી અને કહ્યું કે તમે મારી માતા સાથે શું કર્યું. મેં પોતાને નિશાથી છોડાવી અને કહ્યું કે તારી માતાને પૂછ શું થયું છે. તે તેની માતાના પગ પાસે બેસીને પૂછવા લાગી, માં તમે ઠીક છો? રોહને તમારી સાથે એવું શું કર્યું છે?
નિશાની વાત પર મેં હસીને કહ્યું, તારી માતા મારી સાથે ખરાબ નહીં પણ તારી સાથે ખરાબ કર્યું છે અને તે હવે પોતે તને બધું કહેશે. નિશા હૈરાન થઈ મારી સામે જોવા લાગી અને પછી તેની માતાને કહ્યું, હવે તમે મને કહો કે રોહન શું બોલે છે? અને પછી આંટીએ ધીમે ધીમે આખી વાત કહી હતી. જે સાંભળી તે દંગ રહી ગઈ. તેને વિશ્વાસ ન હતો કે તેની માતા તેની સાથે આવું કરી શકે છે. આંટીએ કહ્યું કે નિશા તેની એકમાત્ર દીકરી હતી અને તે 2 વર્ષની હતી જ્યારે તેના પિતા ગુજરી ગયા અને તેથી તે એકલી નિશાની પરવરિશ કરતી હતી. તે સુંદર અને યુવાન હતી, આમ છતાં તેણે નિશાના ખાતર ફરી લગ્ન ન કર્યા. તેમણે કહ્યું કે સમય અને સંજોગોએ તેને નિશા સાથે ખૂબ નજીક કરી દીધી હતી. તેથી તે તેને છોડવા માંગતી ન હતી. ખૂબ મુશ્કેલીથી તેને નિશાને શિક્ષણ અપાવ્યું. અને જ્યારે નિશાએ તેને કહ્યું કે તે મારી સાથે લગ્ન કરીને જીવનમાં આગળ વધવા માંગે છે તો તે આ સહન ન કરી શકે. પહેલા તેને તેની પુત્રીને રોકવાની કોશિશ કરી, પરંતુ જ્યારે નિશાએ તેને જાનથી મરી જવાની ધમકી આપી ત્યારે તે મને મળવા માટે રાજી થઈ. એટલું જ નહીં, પરંતુ તેને મારી સાથે ખૂબ સારું વર્તન કર્યું અને પછી લગ્નની શરત મૂકી. કારણ કે તે નિશાને એકલી છોડી શકતી ન હતી. તેને થયું, હું આ શરત સાંભળ્યા પછી ના પાડીશ, પણ મેં તેના પ્રેમમાં લગ્ન માટે હા પાડી દીધી. અને જ્યારે હું ઘરે આવ્યો તો તેને અમારા લગ્ન પહેલા જ તેઓએ નીચે કેમેરા ગોઠવી દીધા હતા. એ દિવસ રાત તેની દીકરી પર નજર રાખતી હતી કે હું તેની સાથે કેવું વર્તન કરું છું. અને જ્યારે હું નિશાની નજીક જવા લાગ્યો ત્યારે તે સહન કરી શકતી ન હતી, કારણ કે તેનો પ્રેમ એક સીમા કરતાં વધારે આગળ વધી ગયો હતો. અને તેને તેની પુત્રીની નજીક બીજા કોઈનું હોવું સહન કરી શકતી ન હતી. તે આવી બીમારીનો શિકાર બની ગઈ હતી જેમાં તે તેની પુત્રી સાથે તેના પતિને જ સહન કરી શકતી ન હતી. તે જોતી કે હું તેની નજીક ગયો છું તો તે કોઈને કોઈ બહાને નીચે આવી જતી અને પછી જ્યારે હું ઓફિસે જતો ત્યારે તે તૈયાર થવા લાગતી અને નિશાને ખરીદી માટે મોકલી દેતી હતી. અને તે પોતે જ મને તેની સાથે બેસાડતી. તે જાણી જોઈને મને પરેશાન કરવા માંગતી હતી જેથી હું પોતે તેની છોકરીને છોડી ચાલ્યો જાઉં. ન તો તે કોઈ સાથે તેના લગ્ન કરવા માંગતી હતી અને ન તો તેને કોઈની સાથે શેર કરવા માંગતી હતી. તેથી તેણે જાણી જોઈને અજીબોગરીબ પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. મેં ગુસ્સે થઈ અને તેને ડ્રોઈંગ રૂમમાં પોતાની સાથે બંધ કરી દીધી અને ગુસ્સામાં તેને પૂછ્યું કે તેને કેમ ખબર પડે છે કે હું તેની પુત્રી સાથે છું. મેં તેને કહ્યું કે જો તે મને બધું સત્ય ન કહે તો હું તેની સાથે બહુ ખરાબ કરીશ અને આ ડરથી તેને પોતે મને કહ્યું કે તેને દરેક જગ્યાએ કેમેરા લગાવ્યા છે કે તેની માતા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો આગળ વધી શકે કે તે આવું કરવા લાગી. આ સાંભળી નિશા રડવા લાગી અને કહ્યું કે માં, ભલે તમે તમારું આખું જીવન મારા માટે કુરબાન કરી દીધું પણ મને પણ મારા પતિ સાથે સારી જિંદગી જીવવાનો અધિકાર છે. હું પોતે પણ તમારી આ ક્રિયાઓથી ખૂબ જ પરેશાન હતી. તમારે સારા ડોક્ટર પાસે જવું જોઈએ કારણ કે તમને સારવારની જરૂર છે અને હું મારા સાસરીએ જઈને ત્યાં રહેવા માંગુ છું. તેની માતાએ ખૂબ રડીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે અહીં રહેવા માંગતી ન હતી. મેં તેની માતાની સારવાર શરૂ કરાવી દીધી હતી અને નિશાને મારા ઘરે લઈ આવ્યો હતો. આખી જિંદગી એકલા રહેવાના કારણે તે માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી. તેથી તે તેની દીકરીની જિંદગી બરબાદ કરવા જતી હતી. તેથી વિધવાઓને પુનઃલગ્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જેથી તેઓ પોતાનું જીવન ખુશીથી જીવી શકે. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતી રહે. આ સાથે મળશું નવા વિડીયો સાથે.
સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.